બચ્ચાઓ હવે આપણે અંગ્રેજી મૂળાક્ષરની શરૂઆત કરીશું. ઇંગ્લિશમાં આપણને જરૂર હોય જેવી રીતે ગુજરાતીમાં આપણે કક્કો શીખીએ છીએ, બારાખડી શીખીએ છીએ, તે જ રીતે ઇંગ્લિશમાં પણ આપણે કક્કો અને બારાખડી જોઈશું અને એના ઉપરથી પછી નામ કેવી રીતે બને. આમાં ખાલી આપણે એક સેમ્પલ તરીકે થોડા નામ લીધા છે. બીજા વિડીયોમાં તમને નામ બતાવવામાં આવશે, સાદા નામ અને જોડેલા અક્ષરના નામ બતાવવામાં આવશે. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, અહીંયા મેં બધા જ અક્ષરો તમને ખોડા આપેલા છે, આખો કક્કો લખેલો છે. તો માત્ર ખોડા કનું ઇંગ્લિશ થાય કે, કનું ઇંગ્લિશ થાય કે. આખો ક હોય ને એક્ચ્યુઅલીમાં એનું ઇંગ્લિશ થાય કે. ખોડા કનું ઇંગ્લિશ કે, ખોડા કનું ઇંગ્લિશ કે. હવે જો બચ્ચાઓ આ ખ છે, એક્ચ્યુઅલીમાં ખ છે એમાં શું છે તો ખના અંદર ક અને હ બે શબ્દો જોડાયેલા છે, તેને કહેવાય ખો. ખો ખો એમાં ક અને હ જોડાયેલા છે તો એનું ઇંગ્લિશ થાય કેચ. ગનું ઇંગ્લિશ થાય જી. અને આ ગ એક્ચ્યુઅલીમાં એમાં નાનો ગ અને હ જોડાયેલા છે એટલે એનું ઇંગ્લિશ થાય જીએચ. જો ચ તો ચનું ઇંગ્લિશ થાય સીએચ, ચનું ઇંગ્લિશ થાય સીએચ, ચનું ઇંગ્લિશ થાય સીએચ. અને છ એનું ઇંગ્લિશ થશે સી ડબલ એચ. એક્ચ્યુઅલીમાં છ માં ચ અને હ બે જોડાયેલા છે એટલે આને કહેવાય છ. છનું ઇંગ્લિશ સી ડબલ એચ, છનું ઇંગ્લિશ સી ડબલ એચ, છનું ઇંગ્લિશ સી ડબલ એચ. જનું ઇંગ્લિશ જે, જનું ઇંગ્લિશ જે, મોટા જનું ઇંગ્લિશ જે અથવા જે, આ બંનેમાંથી ગમે તે થાય. જનું ઇંગ્લિશ જે, મોટા જનું ઇંગ્લિશ જે અથવા જે, જનું ઇંગ્લિશ જે, મોટા જનું જે અથવા જે, જનું ઇંગ્લિશ જે, મોટા જનું ઇંગ્લિશ જે અથવા જે. ટનું ઇંગ્લિશ ટી, ઠ એક્યુમાં ટ અને હ બે જોડાયેલા છે એટલે ઠનું ઇંગ્લિશ થશે ટીએચ, ઠનું ઇંગ્લિશ થાય ટીએચ, ઠનું ઇંગ્લિશ થાય ટીએચ, ટનું ટી, ઠનું ટીએચ, ટનું ટી, ઠનું ટીએચ, ટનું ટી, ઠનું ટીએચ. આગળ ડ, ડનું ઇંગ્લિશ ડી થાય. જ્યારે ઢ એમાં ડ અને હ બે જોડાયેલા છે એટલે કે ડ. ડનું ઇંગ્લિશ થાય ડીએચ, ડનું ડી, ડનું ડીએચ, ડનું ડી, ડનું ડીએચ, ડનું ડી, ડનું ડીએચ, ડનું ડી, ડનું ડીએચ. આગળ બચ્ચાઓ અળનું ઇંગ્લિશ થાય એન, અળનું ઇંગ્લિશ થાય એન. હવે ધ્યાન રાખો, ટનું ઇંગ્લિશ ટી તો સામે ત એનું ઇંગ્લિશ પણ ટી. કદાચ આપણી કોઈ વાર જી પડે તો ટપાલીની જગ્યાએ આપણે તપાલી બોલતા હોઈએ છીએ. તો જીભ જ્યારે વળે ત્યારે આ ટ અને ત, માનો કે કોઈની જીભ વધારે વળતી હોય તો ઠની જગ્યાએ ત બોલે, ઠની જગ્યાએ થ બોલે, ડની જગ્યાએ દ બોલે, ઢની જગ્યાએ ધ બોલે. બરાબર? તો આ ચારેના ઇંગ્લિશ સેમ થાય. જો ટનું ટીએચ, થનું ટીએચ, ડનું ડી, જો ઠ થ, ઠ થ એનું ઇંગ્લિશ સેમ થાય ટીએચ ટીએચ. ડનું ડી, દનું પણ ડી. ઢ અને ધ, ઢ અને ધ તમે જો એનો ઉચ્ચાર પણ સેમ જેવો છે બચ્ચાઓ. ઢ અને ધ એનું ઇંગ્લિશ થાય ડીએચ, દનું ડી, ધનું ડીએચ, દનું ડી, ધનું ડીએચ, દનું ડી, ધનું ડીએચ. હવે જો અળનું એન, એન નનું પણ એન, અળનું એન, નનું એન, અળનું એન, નનું એન. અળનું ઇંગ્લિશ થાય એન અને નનું ઇંગ્લિશ થાય એન. પનું ઇંગ્લિશ થાય પી, પનું ઇંગ્લિશ થાય પી. હવે ફ તો એક્ચ્યુઅલીમાં ફમાં પ અને હ બે જોડાયેલા છે. ફ, ફ એનું ઇંગ્લિશ થાય પીએચ અથવા એફ. બનું ઇંગ્લિશ થાય બી, બનું ઇંગ્લિશ થાય બી, ભનું ઇંગ્લિશ થાય બીએચ. એક્ચ્યુઅલીમાં ભમાં બી અને એચ, બ અને હ જોડાયેલા છે. બ, બ એટલે બ, બી અને બ અને હ જોડાયેલા છે એનું ઇંગ્લિશ થાય બીએચ. મનું ઇંગ્લિશ થાય એમ, મનું ઇંગ્લિશ થાય એમ. ય
મનુ ઇંગ્લિશ થાય એમ, યનું ઇંગ્લિશ થાય વાય. મનુ ઇંગ્લિશ એમ, યનું ઇંગ્લિશ વાય. આગળ ર સિમ્પલ, રનું ઇંગ્લિશ થાય આ, 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 લનું ઇંગ્લિશ થાય એલ, લનું ઇંગ્લિશ થાય એલ, લનું ઇંગ્લિશ થાય એલ, વનું ઇંગ્લિશ થાય વી, સનું ઇંગ્લિશ થાય એસ, સનું ઇંગ્લિશ થાય એસ, સનું ઇંગ્લિશ થાય એસ, મીંડાવાળા સનું ઇંગ્લિશ થાય એસ એચ. આ શબ્દોનું ઇંગ્લિશ પરફેક્ટ યાદ રાખવાનું બચ્ચાઓ, એટલે તમને નામમાં સરળ પડશે. આમાં હું તમને એક બીજી ચાવી આપું છું, ધ્યાનમાં રાખજો. મોટા સનું ઇંગ્લિશ હવે આપણે એસ એચ બી લખીએ છીએ, આમ તો એસ ડબલ એચ થાય, બંને ચાલે, બંને ચાલે. બરાબર? સનું ઇંગ્લિશ એચ, મીંડાવાળા સનું એસ એચ, આનું બી એસ એચ. સનું ઇંગ્લિશ એસ, મીંડાવાળા સનું એસ એચ અને મોટા સનું ષટકોણના સનું ઇંગ્લિશ એસ એચ અથવા એસ ડબલ એચ લખી શકો છો. હનું ઇંગ્લિશ એચ, 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 હનું ઇંગ્લિશ એચ થશે. અને અળનું ઇંગ્લિશ થશે બચ્ચાઓ યાર. અળનું ઇંગ્લિશ થાય એલ, અળનું ઇંગ્લિશ થાય એલ. ક્ષનું ઇંગ્લિશ થાય કેએસએચ અથવા એચ. ક્ષનું ઇંગ્લિશ થાય કેએસએચ અથવા એચ. કેમ? કારણ કે એમાં ક, શ અને હ આ ત્રણ જોડેલા હોય. ક્ષ, ક્ષ, ક્ષ એનું ઇંગ્લિશ કેએસએચ અથવા એચ થાય. જ્ઞનું જેન અથવા જીએન થાય. જ્ઞનું જેન અથવા જીએન. ક્ષનું કેએસએચ, જ્ઞનું જેન અથવા જીએન. ક્ષનું કેએસએચ, જ્ઞનું જેન અથવા જીએન. ક્ષનું કેએસએચ, જ્ઞનું જેન અથવા જીએન. તો બચ્ચાઓ આ રીતે આપણે કક્કાના ઇંગ્લિશ યાદ રાખવાના છે. હવે જો ગુજરાતી સ્વરોનું અંગ્રેજી, ગુજરાતી સ્વરોનું અંગ્રેજી કરીએ તો આનું ઇંગ્લિશ થાય એ, આનું ઇંગ્લિશ થાય એ. હવે બચ્ચાઓ હું તમને આગળ બતાવવા જઈ રહ્યો છું. આ ઈ છે, એની સાથે હું તમને એની સાથે હસ્વઈ અને દીર્ઘઈ, હસ્વઈ અને દીર્ઘઈ એ બંને વિશે સમજાવીશ. જો જનરલી આ નાનો ઈ એટલે એને હસ્વઈ કહેવાય. આ હસ્વઈ એક્ચ્યુઅલીમાં તમારે યાદ રાખવાનું, હસ્વઈનું ઇંગ્લિશ થાય આઈ, હસ્વઈનું ઇંગ્લિશ થાય આઈ. હસ્વઈ દાખલા તરીકે જો કિશન છે તો પહેલા તમે કનું ઇંગ્લિશ કે લખશો, પછી હસ્વઈનું ઇંગ્લિશ તમારે આઈ લખવાનું. ઓકે? હસ્વઈનું ઇંગ્લિશ, હસ્વઈનું ઇંગ્લિશ આઈ થાય, હસ્વઈનું ઇંગ્લિશ આઈ થાય, હસ્વઈનું ઇંગ્લિશ આઈ થાય. એટલે કે નાના ઈનું આઈ થાય, મોટો ઈ દીર્ઘ, દીર્ઘ, દીર્ઘ એટલે મોટો. આપણે દીર્ઘઈ દીર્ઘઈ કરી છે, દીર્ઘઈ ના કહેવાય, દીર્ઘઈ કહેવાય. દીર્ઘ એટલે મોટું, એનું ઇંગ્લિશ થાય ડબલ ઈ. દીર્ઘઈ એનું ઇંગ્લિશ થાય ડબલ ઈ. જો આમાં સંદીપમાં ડી છે તો ડીનું ઇંગ્લિશ થાય ડી ડબલ ઈ, ડી ડબલ ઈ. દનું ઇંગ્લિશ ડી, પછી આને ડબલ ઈ લખવાનું. ઉ, ઉનું ઇંગ્લિશ થાય ઉ એટલે આપણું હસવો. તો બચાવ આને સાંકળો યાદ રાખવાનો. હસવો એટલે સાંકળો. જો કુ, કુ તો પહેલા કનું ઇંગ્લિશ તમારે કે લખવાનું, હસવોનું ઇંગ્લિશ યુ. સાંકળા સાથે તમારે પાછળનો યાદ રાખી દેવાનો એટલે મિસ્ટેક ના થાય. યુ જનરલી આપણે આ રીતે લખતા હોઈએ છીએ. બરાબર? હસવોનું ઇંગ્લિશ થાય, હસવોનું ઇંગ્લિશ થાય યુ. હસવો, હસવો એટલે આ નાનું છે, હસ્વ એટલે નાનું, દીર્ઘ એટલે મોટું. આમાં દીર્ઘ, દીર્ઘ તો જો આ દીર્ઘમાં જનરલી આપણે આ પૂનમ લખ્યું છે, એમાં જો પુ, પનું ઇંગ્લિશ પી. પછી આ દીર્ઘ જનરલી આપણને એકડા જેવું દેખાય છે, તો આ દીર્ઘનું ઇંગ્લિશ તમારે યાદ રાખવાનું ડબલ મીનિંગ એટલે ડબલ. મોટા ઉનું ડબલ, દીર્ઘનું ડબલ, દીર્ઘનું ડબલ. સાદા સાથે પાંચ એટલે કે હસ્વનું યુ, હસ્વનું યુ, હસ્વનું યુ. એકડા ઉપર ડબલ મીંડા એટલે કે જો પુ હોય તો પનું ઇંગ્લિશ પી અને આ એકડો છે તો ડબલ મીંડા લખી દેવાના. બરાબર? એકડો એટલે દીર્ઘ એટલે આપણે એકડો માની લઈશું. એકડા ઉપર ડબલ મીંડા, સાદા સાથે પાંચડો. હસ્વનું યુ અને દીર્ઘનું ડબલ. હવે એવી રીતે એ એટલે કે એક માત્રનું ઇંગ્લિશ ઈ,
એક માત્રાનો ઇંગ્લિશ ઈ, એક માત્રાનો ઇંગ્લિશ ઈ, એક માત્રાનો ઇંગ્લિશ ઈ. દાખલા તરીકે કે હોય તો પહેલા કનું ઇંગ્લિશ કે લખવાનું અને એક માત્રાનું ઇંગ્લિશ ઈ. કનું ઇંગ્લિશ કે લખવાનું અને એક માત્રાનું ઇંગ્લિશ ઈ. કનું ઇંગ્લિશ કે અને એક માત્રાનું ઇંગ્લિશ ઈ. અઈ તો ડબલ માત્રાનું ઇંગ્લિશ એઆઈ, ડબલ માત્રાનું ઇંગ્લિશ એઆઈ. દાખલા તરીકે કઈ હોય કઈ તો પહેલા કનું ઇંગ્લિશ લખો કે અને ડબલ માત્રાનું ઇંગ્લિશ એઆઈ, ડબલ માત્રાનું ઇંગ્લિશ એ. ખઈ હોય તો ખનું ઇંગ્લિશ લખો કે અને ડબલ માત્રાનું ઇંગ્લિશ એઆઈ લખો. આગળ જોઈએ ઓ, એક કાનો એક માત્રાનું ઇંગ્લિશ ઓ. બરાબર, આ બંને ખાસ ધ્યાન રાખજો. ડબલ માત્રાનું એઆઈ અને એક કાનો એક માત્રાનું તો પણ એક કાનો ને ડબલ માત્રા, એક કાનો ને ડબલ માત્રા એટલે ઓ, એનું ઇંગ્લિશ થાય એયુ. એક કાનો ને ડબલ માત્રા એટલે ઓ, એનું ઇંગ્લિશ થાય એયુ. ઓ અથવા એક કાનો ને ડબલ માત્રા એનું ઇંગ્લિશ થાય ઓ. હું બતાવું તમને ઉદાહરણ. દાખલા તરીકે તમે લખો કૌ તો પહેલા શબ્દનું ઇંગ્લિશ લખવાનું કે, એક કાનો ને બે માત્રાનું ઇંગ્લિશ એમ. ઓકે, તો ઉપરનો જે અનુસ્વાર છે જો મ બોલાય તો એમ લખવાનું અને જો ન બોલાય તો એમ લખવાનું. બરાબર, હવે હું તમને આના અંદર બતાવું છું, ધ્યાનમાં રાખજો કેવી રીતે આને સમજવાનું. હસ્વ અને દીર્ઘવને બરાબર ધ્યાનમાં રાખો. હસ્વનું યુ, દીર્ઘવનું ડબલ યુ, એટલે કે સાકળા સાથે પાંચડો અને એકડા ઉપર ડબલ બિંદુ. બરાબર, હવે ધ્યાન રાખો એક માત્રાનું તો ઈ, ડબલ માત્રાનું એ, ડબલ માત્રાનું એ એટલે કે અઈનું એ, એક કાનો ડબલ માત્રાનું એ, ઔનું એ. ઓકે, હવે અહીંયા આપણે પારા ભણી જોઈએ. તો જો કનું ઇંગ્લિશ ક આખો છે તો કે લખાય, કાનું ઇંગ્લિશ કે. જો કને હું ખોડો કરું તો માત્ર ક લખવાનો. ઓકે, ક આખો છે તો કે, કનું ઇંગ્લિશ કે, એક માત્રાનું ઇંગ્લિશ આ, આનું ઇંગ્લિશ એ થયું ને તો આ એક કાનાનું ઇંગ્લિશ છે, એક કાનાનું ઇંગ્લિશ છે. હવે જો અહીંયા કનું ઇંગ્લિશ કે, હસ્વઈ, હસ્વઈનું ઇંગ્લિશ આ એટલે આનું ઇંગ્લિશ થાય કે. કેનું ઇંગ્લિશ પહેલા કનું ઇંગ્લિશ કે, દીર્ઘઈ, દીર્ઘઈ, દીર્ઘઈ એનું ડબલ, દીર્ઘઈ એનું ડબલ ઈ થશે. કનું ઇંગ્લિશ કે, દીર્ઘઈ એનું ડબલ ઈ થશે. આમાં કનું ઇંગ્લિશ કે પહેલા કનું ઇંગ્લિશ સાંકળો છે તો અહીંયા પાંચડો લખી દેવાનો એટલે કે યુ, કે યુ. કનું ઇંગ્લિશ કે નીચે દીર્ઘવ છે તો ડબલ ઓ લખવાનો. કનું ઇંગ્લિશ કે દીર્ઘવ છે તો ડબલ ઓ. આમાં કે કનું ઇંગ્લિશ કે ઉપર એક માત્ર છે તો ઈ, એક માત્રાનું ઇંગ્લિશ, એક માત્રાનું ઇંગ્લિશ ઈ. પછી કો સોરી કઈ તો કનું ઇંગ્લિશ કે બે માત્રા એટલે કે અઈ, બે માત્રાને અઈ કહેવાય તો એનું ઇંગ્લિશ થાય એઆઈ, એનું ઇંગ્લિશ થાય એઆઈ. કૌ, કો કેવો. કનું ઇંગ્લિશ કે એક કાનો ને એક માત્રાનું ઇંગ્લિશ, એક કાનો ને એક માત્રાનું ઇંગ્લિશ ઓ. કૌ કે યુ. કનું ઇંગ્લિશ કે અને એક કાનો ને ડબલ માત્રાનું ઇંગ્લિશ એવ અને કમ એનું ઇંગ્લિશ થાય કે અથવા કે. હવે જો અમે ઉદાહરણ તરીકે ક અને ગ લીધો છે, આખા તબક્કાનું આ રીતે આપણે ઇંગ્લિશ કરી શકીએ. હવે જો કનું કે તો અહીંયા બીજો આપણે લઈએ છીએ ગ વાળો. સેમ એના જેવું જેવું જો બચ્ચાઓ પહેલા ગનું ઇંગ્લિશ જી એ, ગા. કનું કે પહેલા કનું ઇંગ્લિશ કે લખ્યું અને પછી એ લખ્યું. ગનું ઇંગ્લિશ જી અને કાનાનું ઇંગ્લિશ એટલે ગા. હવે જો કનું ઇંગ્લિશ કી, હસ્વઈનું ઇંગ્લિશ આઈ. ગનું ઇંગ્લિશ જી, હસ્વઈનું ઇંગ્લિશ આઈ, જી આઈ. આ હસ્વઈ દીર્ઘઈ પહેલા ગનું ઇંગ્લિશ જી, દીર્ઘઈનું ડબલ ઈ, દીર્ઘઈનું ડબલ ઈ. કનું ઇંગ્લિશ કે દીર્ઘઈ એનું ડબલ ઈ. ગનું ઇંગ્લિશ જી, દીર્ઘઉ એનું સાતડું તો પાંચડું. જો કનું કે સાતડાનું પાંચડું,
ગુજરાતીમાં આપણે આને પાંચડો કહીએ છીએ તો 7 સાથે 5 એક લખવાના અને એકડા ઉપર ડબલ મીંડા એટલે તરત આપણને યાદ રહી જાય ગનું ઇંગ્લિશ જી હસવનું ઇંગ્લિશ યુ ગનું ઇંગ્લિશ જી દીર્ઘવનું ઇંગ્લિશ ડબલ એના પછી છે કે તો કે હવે ગે નું જોઈએ આપણે ગે તો જી ઈ कणों के एक मात्रा नोई गणों जी एक मात्रा नोई कणों के एक मात्रा नोई गणों जी एक मात्रा नोई गई जिया गो जो कई के गई जिया गो जीव को केओ गणों के एक कानून एक मात्रा नो गणों जी एक कानून एक मात्रा नो ओ અને કૌ તો અહીંયા આવશે ગૌ ગણુજી એક કાનો અને ઉપર બે માત્રાનો બચ્ચાઓ આપણે લખવાના એ અને છેલ્લે ગમ જો ઘના ઉપરનો ઉચ્ચાર મ બોલાય તો જીએમ લખવાનું અને ન બોલાય તો જીએલ લખવાનું બરાબર હવે અહીંયા આપણે નામ આપેલા છે મેં ખાલી એક ઉદાહરણ તરીકે લીધા છે હજી આના પછીના વિડિયોમાં આપણે બધા નામ જોઈશું અને હું તમને એમાં કક્કામાં પાછું આ જે અઘરા છે શબ્દો પાછા ફરીથી એકવાર કરાવીશ કિશન જો કનું ઇંગ્લિશ કે હસવઈનું આઈ એસ એચ એન વનું ઇંગ્લિશ વી હસવઈનું આઈ પછી પનું ઇંગ્લિશ પી હસવનું યુ અને લનું એમ યાદ રાખજો બચ્ચાઓ નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે કોઈ પણ નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે જો પૂનમમાં પનું ઇંગ્લિશ પી हस दीर्घ डबल ओ एकड़ा ऊपर બે મિંડા આ દીર્ઘ એના ડબલ ઓ થશે નનુ ઇંગ્લિશ એને અને મનુ ઇંગ્લિશ એમ છેલ્લે એમ ના લખાય ધ્યાન રાખજો જોડેલા અક્ષરો શીખીશું પછી આગળ જો અહીંયા ક કનું ઇંગ્લિશ કે એક કાનોને બે માત્રાનો ઇંગ્લિશ કે કૌ સી સનુ ઇંગ્લિશ એસ એચ આઈ કે કૌશિક સનુ ઇંગ્લિશ એસ એચ હસવઈનું इंग्लिश आई અને કે વૈભવ તો જો વનું ઇંગ્લિશ વી બે માત્રાનો ઇંગ્લિશ એઆઈ ભનું ઇંગ્લિશ પીએ છે અને વનું ઇંગ્લિશ વી રોનક રનું ઇંગ્લિશ આ એક કાનોને એક માત્રાનો ઇંગ્લિશ ઓ એને કે નનું ઇંગ્લિશ એ ન ને ક એકદમ સાદા અક્ષર છે એટલે ડાયરેક્ટ એનો સ્પેલિંગ લખવાનું નનું એમ એ અને કનું કે અશોક તો અનુ ઇંગ્લિશ એ સનુ ઇંગ્લિશ એસએચ એક કાનોને એક માત્રાનો ઇંગ્લિશ ઓ અશોક આ નામ દર્શન કિશોર તો બચ્ચાઓ કનું ઇંગ્લિશ કે હસવઈનું ઇંગ્લિશ આઈ સનુ ઇંગ્લિશ એસએચ એક કાનોને એક માત્રાનો ઇંગ્લિશ ઓ અને યા સંદીપ સનુ ઇંગ્લિશ એસએન સનુ ઇંગ્લિશ એસ અને ઉપર જો સન ન બોલાય છે એટલે સન એસએન દનુ ઇંગ્લિશ ડી દીર્ઘઈ સોરી દીર્ઘઈ એનું ઇંગ્લિશ થશે ડબલ ઈ દીર્ઘઈનું થશે ડબલ ઈ અને પનું ઇંગ્લિશ થાય પી દીર્ઘઈ એનું ડબલ ઈ થશે દનુ ડી દીર્ઘઈનું ડબલ ઈ અને પનું પી કુસુમ તો કનું ઇંગ્લિશ કે હસવોનું યુ કુ સનુ ઇંગ્લિશ એસ પાછું ફરીથી હસવો એસ્યુ અને મનુ ઇંગ્લિશ એમ કુસુમ મહેશ તો મનુ ઇંગ્લિશ એમ એ પછી જો હ ઉપર માત્ર પહેલા હનુ ઇંગ્લિશ લખો એચ એક માત્ર એટલે ઈ અને સનુ ઇંગ્લિશ એસ દાખલા તરીકે સુજાતા સનુ ઇંગ્લિશ એસ હસવોનું ઇંગ્લિશ યુ જાતા જનુ જે જેવી રીતે કનુકા એવી રીતે જાનુ જે અને તાનુ ટી એ આમાં ટી લખાય કારણ કે પાછળ કાનો આપે છે કાનુ કે તો તાનુ ટી એ થાય તો બચાવ આ રીતે આપણે આ કક્કો અને બારાખડી અને નામ યાદ રાખવાના છે અને પછીના વિડિયોમાં નામ સાથે તમને બારાખડીનું અવરોપાઠ બતાવીશ અને જોડેલા અક્ષર જોઈશું. એન્જોય. થેન્ક યુ વેરી મચ.